હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? આંદોલન આંદોલન અને આંદોલન. એક બાજુ વ્યાયામ શિક્ષકો તો બીજી બાજુ આરોગ્ય કર્મીઓ આંદોલન પર બેઠા છે. રાજ્યના મહત્વના કહેવાતા બે વિભાગ જ્યારે આરોગ્ય અને શિક્ષણ, પણ આ બંને વિભાગ તો હાલ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે બંને વિભાગમાં બેદરકારી સામે આવી રહી છે. શિક્ષણ વિભાગની તો શું વાત જ કરવી, કારણ કે સરકાર ભરતી નથી કરતી, પેપર ફૂટે છે, આન્સર કી ખોટી હોય છે, અને હદ તો ત્યાં થાય કે મોટા ગજાના નેતાના સગાને પૈસા ભરીને નોકરી મળી જાય છે. અને મહેનત કરે એ વિદ્યાર્થીઓનું શું? તો કે તમે ભણી ગણીને આંદોલન પર બેસો. આ તો શિક્ષણ જગતની વાત હતી, પણ આરોગ્યની તો એના કરતા પણ કપરી વાત છે. આરોગ્ય વિભાગ તો સાવ ખાડી ગયું છે. એક તો આરોગ્ય કેન્દ્ર અમુક જગ્યાએ નથી, અને જ્યાં ચાલે છે ત્યાં ડોક્ટર નથી. એમાં પણ ખ્યાતિ, પાયલ અને બોકાટ જેવી હોસ્પિટલ તો સારવારના નામે લૂંટફાટ અને વેપલો જ કરે છે. આ કડવી હકીકત છે આરોગ્ય અને શિક્ષણ વિભાગની. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન આજે 12મા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે. સરકાર ગમે તે પગલાં લે, પણ આંદોલન ચાલુ રાખવા માટે આરોગ્ય કર્મીઓ મક્કમ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતના સામુદાયિક કેન્દ્રો અને જિલ્લા પ્રાથમિક કેન્દ્રોમાં ઘણા આરોગ્ય કર્મચારીઓને તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓને કામ પર પાછા ન ફરવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ત્યારે આ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે, અને કર્મચારીઓને કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું હતું, પણ ઘણા કર્મચારીઓ આ માટે તૈયાર હતા, જેના પછી તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આરોગ્ય કર્મચારીઓ આજે 12મા દિવસે પણ અડગ મને ત્યાં બેઠા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા છે અને પોતાની માંગ પર અડગ છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચ પણ કરવામાં આવી હતી. 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતથી હડતાલ પર બેઠા છે, અને આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી પણ ત્યાં આવ્યા હતા, અને કર્મચારીઓ પણ હાજર છે. એ આંદોલનના પહેલા તો તમે દ્રશ્યો જોવો, કેટલા કરુણ છે. હું સોરી કહું છું, કારણ કે મેસેજ તમે નથી સમજ્યા, અથવા મેસેજ મૂકવામાં મારી ઉતાવળ હોય. અમરેલી જિલ્લામાં આપણા 300 કર્મચારી પૈકી તાલુકાના કર્મચારીઓ હાજર થવા ગયા. ઘણું બધું કહી દીધું, પણ કહેવાની ઈચ્છા છે એટલે 2 શબ્દ કહી જઈશ. જે ઊંઘતા હોય ને તો જાગે. જયારે આપણે કોઈની સામે લડાઈ કરવા જઈએ ને ત્યારે ખબર બોણે વાગશે, બંદૂકે વાગશે, ગોળી વાગશે. જો મોં સોણ ના હોય તો મેદાનમાં ના ઉતરે. અરે અમુક જિલ્લા હાજર થયા, મેં ફોન કર્યા પણ મારો કોઈએ ફોન ઉપાડ્યો નહીં. બધા પ્રમુખોને ફોન કર્યા કે ભાઈ તમારા તાકાત નથી, હિંમત નથી. ખબર હતી એસમાં લાગશે, રેસમાં લાગશે, છૂટા કરશે, નોટિસ આવશે, ખબર હતી તો અમે મેદાનમાં ઉતર્યા તો શરણાગતિ સ્વીકારવાનો બાયલાઓ લડી લો જંગી. દેખો આ સ્ત્રીનું વર્ચસ્વ. જો એક સ્ત્રી થઈને તમને જેન્ટ્સ લોકોને આટલી સલાહ આપતી હોય તો મારા ભાઈઓને. સમગ્ર ઘટનામાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે પણ સાંભળીએ. મિત્રો, છેલ્લા 10 દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજિત 20,000 જેટલા આરોગ્યના કર્મચારીઓ, FHW, MPHW અને બીજા સાથીઓ બધા હડતાલ ઉપર ઉતર્યા છે. તમે છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં જોતા હશો કે સતત પોલીસ એમને ડિટેન કરી રહી છે, એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ શું પ્રશ્ન છે? ગુજરાતે જાણવા જેવું છે. વિધાનસભાનું સત્ર હજી પત્યું નથી. આ વિધાનસભાના સત્ર પૂર્વે આ આરોગ્યના કર્મચારીઓએ રાજ્યની સરકારને વિનંતી કરેલી કે અગાઉની અમારી હડતાલ દરમિયાન જે નક્કી થયું હતું કે અમને ટેકનિકલ ગણવા કે કેમ, આનો તમે રિપોર્ટ આપો. રાજ્ય સરકારે એક તપાસ કમિટી નીમી, અને એ તપાસ કમિટીએ કહ્યું કે આ બધા જ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, FHW બધા એ ટેકનિકલ ગણાય. આવા કર્મચારી 20,000 છે. રાજ્ય સરકારનું એ હડતાલ સમેટતી વખતે કમિટમેન્ટ હતું કે હવે જો તમને ટેકનિકલ ગણવામાં આવ્યા, તમને ટેકનિકલ પ્રમાણેનો લાભ આપીશું. લાભ આપવાની વાત જ્યારે આવી ત્યારે રાજ્ય સરકારે હાથ અદ્ધર કરી દીધા, અને હવે એ કમિટીના રિપોર્ટમાં પડવા માંગતા નથી. એના કારણે આપણા PSC, CSC ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાત દિવસ સેવાઓ આપનારા અને કોરોનામાં પોતાના જીવનું જોખમ મૂકીને જેમણે ફરજ અદા કરી
એવા આરોગ્ય કર્મચારીઓનું હવે આ રાજ્યની સરકાર સાંભળવા માંગતી નથી. એના વિરોધમાં હડતાલ ચાલી રહી છે. એમની પોતાની કોઈ ખોટી માગણીઓ નથી. એટલે કેટલાક લોકો જે ખોટું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરી છે એમને ખાસ વિડીયોના માધ્યમથી જણાવું, એમની માગણીઓ એકદમ ઉચિત, ન્યાયી અને વાજબી છે. 20,000 આ જેટલા જે કર્મચારીઓ છે એમને ટેકનિકલ ગણવા પડે. ટેકનિકલ ગણે તો એ પ્રમાણે ટેકનિકલનો પે ગ્રેડ આપવો પડે. ટેકનિકલનો પે ગ્રેડ આપે તો એવરેજ 8,000 એમનો સેલરી, 8 થી 10,000 પગાર વધે. તો મેં હમણાં કેલ્ક્યુલેશન કર્યું કે 20,000 કર્મચારી દર મહિને તમારા બીજા 10,000 રૂપિયાનો પગાર વધારો તમે આપો તો 20 કરોડ ખર્ચવા મળે. 12 મહિને 250 કરોડ થાય. તો 3,70,000 કરોડનું જે રાજ્યની સરકારનું બજેટ હોય એની જોડે આ કર્મચારી, પાયાના કર્મચારી જે રાત દિવસ એક કરે, જે આરોગ્ય જેવી અત્યંત અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડે, સેવાઓ પૂરી પાડે, કોરોનામાં રાત દિવસ એક કર્યા, એના માટે આ રાજ્યની સરકાર જોડે વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત જોડે 250 કરોડ નથી. મુદ્દા નંબર 2, હવે અમને પજવવા માટે કેવું લાયા છે, ના તમારે તો ખાતાકીય તપાસ આપવી પડશે. પણ આ કે ક્લર્ક છે, આ તો આરોગ્યની સેવા આપનારા કર્મચારીઓ છે. તો આમની જોડેથી ક્લર્ક પ્રકારના કામની તમારે અપેક્ષા રાખવાની નથી, એ પ્રમાણેની સેવાની લેવા નથી. એટલે મૂળ આ પરીક્ષાનું તૂટપડે એટલા માટે ઊભું કર્યું છે કે એમને ટેકનિકલ ગણવા નથી અને એમને પે ગ્રેડ આપવો નથી. અને મૂળ બજેટમાંથી આ રાજ્યના કર્મચારીઓને સાચવવા નથી. એ રાજ્ય સરકારની જે ખોટી દાનત છે એના કારણે અમને પજવી રહ્યા છે. એટલે હું આ બધા જ હડતાળ ઉપર બેઠેલા સૌ કર્મચારીનું સમર્થન કરું છું. કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. ગૃહમાં પણ અમે લોકોએ રજૂઆત કરી, મીડિયા સમક્ષ પણ અગાઉ બોલ્યા છે. આ પણ વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ અમને યુનિયન સાથે વાટાઘાટો કરો. આરોગ્ય સચિવ, આરોગ્ય મંત્રી શ્રી, ચીફ સેક્રેટરી, સીએમ આમની સાથે બેસે, પે ગ્રેડ જે વધારે થવો જોઈએ એનો લાભ આપે, ટેકનિકલ ગણે, અને પરીક્ષાનું જે તૂટ છે બંધ કરે. આ હડતાલ સુખદ રીતે સમેટાવી જોઈએ. કર્મચારીઓ રાજી થાય, સંતુષ્ટ બને, એ પ્રમાણે હડતાલનો સુખદ અંત આવે. અને જે 1000 થી વધારે 1100 જેટલા લોકોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા છે, ટર્મિનેટ કર્યા છે, એને પણ સન્માનપૂર્વક પાછા લેવામાં આવે, એવી હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. હું તમામ આરોગ્યના કર્મચારીઓની હડતાલના સમર્થનમાં છું. શું આવી રીતે તમે વિકાસ કરશો? એક બાજુ તમે ગુજરાતના વિકાસનું જોયેલું સપનું પૂરું કરવા કરોડોના બજેટ તો ફાળવો છો, પણ બીજી જ બાજુ એ જ સપના માટે કામ કરનાર લોકોને તેમની આંખોમાં જોયેલા સપના પૂરા કરવા માટે, પોતાના હક માટે તેમને રસ્તે આવવું પડે છે. અને સરકાર કરે છે શું? આંદોલન કરતા લોકોની અટકાયત. શું આવી રીતે ગુજરાતનો વિકાસ થશે? આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.